टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વધુ મહત્વની વાત એ પણ છે કે આજે નિફ્ટીએ 200 દિવસની મૂવિંગ એવરેજ તોડી છે અને બેંક નિફ્ટી 100 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ લેવાની કોશિશ કરી રહ્યું છે. ચાર્ટ્સ પર જે પ્રકારના સંકેતો બની રહ્યા છે પ્લસ વોલ્ટિલિટી ઇન્ડેક્સનું એક્શન બની રહ્યું છે તે બધું જ સમજીશું. જઈએ મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જબરદસ્ત દિવસ હતો, મહત્વના લેવલ્સ તોડ્યા છે માર્કેટ્સ દ્વારા. નિફ્ટી બેંક નિફ્ટી બંને ઇનફેક્ટ, કેમ કે 55,000નું લેવલ પણ બેંક નિફ્ટીએ તોડ્યું હતું, જેને નીચે 100 દિવસની મૂવિંગ એવરેજ અને બેંક નિફ્ટીએ 100 દિવસની મૂવિંગ એવરેજ અને નિફ્ટીએ 200 દિવસની મૂવિંગ એવરેજથી સપોર્ટ યા તો તેને તોડવાની કોશિશ કરી છે. યોમિક જી યસ, ગુડ આફ્ટરનૂન. આજે આપણે જોઈએ તો આજે દિવસ દરમિયાન આપણને ઓપનિંગ બાદ ભારે વેચવાલી જોવા મળી, દબાણ જોવા મળ્યું, સેલ ઓન રાઇઝ જોવા મળ્યું. પરંતુ સારી વસ્તુ એ છે કે ન્યૂનતમ સ્તરથી સારી એવી રિકવરી પણ આપણને જોવા મળી રહી છે. તમે નજર કરો તો નિફ્ટીમાં 24,344ના ન્યૂનતમ સ્તર બન્યા અને ત્યાંથી તમે જુઓ તો 150 અંકની રિકવરી આપણને સાફ જોવા મળી છે. એટલે કે સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. નો ડાઉટ હજુ પણ 100 અંકનો ઘટાડો છે, પરંતુ જે રીતે ન્યૂનતમ સ્તરથી સપોર્ટ મળ્યો છે એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક માર્કેટ હવે સપોર્ટ બતાવવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં નજર કરી લઈએ નિફ્ટીમાં શું સેટઅપ બની રહ્યું છે. આજે એક્સપાયરી હતી, મોટી એક્શન આપણને જોવા મળી રહી છે. હવે આ એક્સપાયરી બાદ નેક્સ્ટ એક્સપાયરીમાં કયા લેવલ ફોકસ કરીશું, આવો સૌથી પહેલાં એ નજર કરી લઈએ. હવે આ ડેઇલી ચાર્ટ છે, થોડો બ્રોડ આપણે અહીંથી ચાર્ટ લઈને આવ્યો છું. ઓલમોસ્ટ 2 મહિના આપણે કવર થાય એ રીતનું આપણે ચાર્ટ લઈને આવ્યો છું. હવે એટલા માટે હું આટલા લાંબા ચાર્ટ લીધે કારણ કે તમે નજર કરો તો છેલ્લે આપણને 3 વખત આ લેવલ હતું કે જ્યાંથી તમને એક્ઝેક્ટ સપોર્ટ મળ્યો હતો. નજર કરો, આ પહેલો હતું કે જ્યાંથી તમને સારી એવી તેજી જોવા મળી. ફરીથી તમે આવ્યા નીચે, ત્યાં તમને સપોર્ટ મળ્યો. ફરીથી તમે ઉપર ગયા બાદ અહીં નીચે આવ્યા, અહીંથી તેજી જોવા મળી અને અહીંથી પછી તમે નજર કરો વન વે તેજી જોવા મળી. અહીંથી હવે તમે જ્યારે ઘટીને જ્યારે નીચે આવી રહ્યા છો ત્યારે તમે નજર કરો, પહેલું તો આ લેવલ હતું જે આપણે બ્લેક લાઇન ડ્રો કરી છે અને એ લેવલ તમારું બને છે 24,500નું આ છે, પરંતુ અહીંયા આપણે 24,377નું લેવલ હતું, રાઈટ. અને આજનો લો આપણે સૌથી પહેલાં નજર કરીએ તો 24,344. 24,344 આજનો આપણને લો બન્યો છે. હવે આ લો છે એ આવતીકાલ માટે કહો કે પછી આવતી એક્સપાયરી માટે કહો, ઘણું મહત્ત્વનું છે. કારણ કે અહીંથી તમને 150 હાલ માર્કેટ રિકવરી બતાવી રહ્યું છે. હવે 24,500ની નજીક છે, એ ડિપેન્ડ કરે છે કે નહીં, આજે ક્લોઝિંગ આપે છે કે નહીં, એ તો સ્વાભાવિક છે કે આપણને 3.5 આઈડિયા આવી જશે. પરંતુ 24,344 એ મહત્વનો લેવલ છે. અગાઉ પણ આપણે જોયું 3 થી 4 વખત 350 આજુબાજુ માર્કેટ આવે છે અને ત્યાંથી સપોર્ટ લે છે. આજે પણ 24,344નો લો બનાવ્યો અને ત્યાંથી સપોર્ટ લીધો છે. એટલા માટે જ હવે તમે નજર કરો, આ લેવલ એ ઘણું મહત્વનું સાબિત થવાનું છે. આજે પણ તમે અહીંથી જ રિકવરી બતાવી રહ્યા છો. હવે મહત્વનું છે 24,344 જે મેઇન સપોર્ટ રહેશે. અગર 24,344 જો તમારું અહીંયાથી બ્રેક થઈ જાય છે તો તમારા માટે આવશે એ છે 24,196. આ એકચ્યુઅલી તમારા માટે છે 200 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમારી 24,591 છે, જે ઓલરેડી તમે બ્રેક કરી દીધી છે. હવે તમે નીચે આવી ગયા છો એટલે કે 24,200 થાય છે. પહેલો સપોર્ટ તમારો રહેશે 24,344, કારણ કે તમે ત્યાં સારી રિકવરી બતાવી રહ્યા છો. બીજું તમે જુઓ તો અત્યારે હાલ તમને 24,200 જે 200 EMA છે તમારું, એ સેકન્ડ સપોર્ટ. અને એના પછી ત્રીજો સપોર્ટ જોઈશું તે તમારા માટે આવશે 24,167નું લેવલ છે કે જે આપણે ખાસ કરીને ફોકસ રાખવાનું રહેશે. તો આ વાત થઈ ગઈ સપોર્ટની. હવે ઉપર રેઝિસ્ટન્સ કયા ફોકસ કરીશું, કયા લેવલ છે કે જેની ઉપર સારી એવી તેજી જોવા મળી શકે છે. તો સૌથી પહેલાં આપણે જે વાત કરીશું એ છે 24,500, કારણ કે આ જે વેચવાલી જોવા મળી એમાં તમને ઓવાઈ ડેટામાં હું બતાવીશ કે તમને કઈ રીતે કોલ રેટેસ એડ ઓન થયા છે. એટલે ત્યાં મેઇન અવરોધ સાબિત થવાનું છે. રેઝિસ્ટન્સ પહેલું રહેશે અને સેકન્ડ તમારું રહેશે એ છે 24,591, જે તમારા માટે બની રહી છે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. 24,500, 24,600 બે રેઝિસ્ટન્સ, નીચે 24,344 આજનો લો, એક પહેલો સપોર્ટ, અને એ બ્રેક થાય તો 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે કે તમારી આવશે 24,196. એટલે આ બે રેઝિસ્ટન્સ થઈ ગયા અને બે નીચે સપોર્ટ જે આપણે ફોકસ કરીશું. આ વાત થઈ ગઈ ડેઇલી ચાર્ટની. હવે આવો 15 મિનિટ એક વખત નજર કરો. 15 મિનિટમાં તમે જોશો કે કઈ રીતે આપણને માર્કેટમાં દબાણ છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યું હતું. હવે તમે નજર કરો, ઓગસ્ટ મહિનાની જ્યારે આપણે શરૂઆત થઈ, કન્ટિન્યુ સેલ ઓન રાઇઝ જોવા મળ્યું. 4 તારીખે થોડુંક રિવર્સલ જોવા મળ્યું, પરંતુ તમે જો ક્લોઝિંગ તમારું નીચે જ જોવા મળ્યું. 5 તારીખે તમે કન્સોલિડેશનમાં ગયા. 6 તારીખે તમે જો તો ત્યાં પણ અપડાઉન સાથે ન્યૂનતમ સ્તર જ ક્લોઝિંગ થયા. અને ઇવન આજે તમે ઓપન થયા, નીચે આવ્યા, ફરી એક એટેમ્પ કર્યો, ફરી નીચે આવ્યા અને અત્યારે તમે 24,490 ઉપર આવી ગયા. એટલે 24,490 એટલે તમે ફરીથી અહીંયા આવી રહ્યા છો. એટલે આ એક મહત્વનો લેવલ અહીંયાથી સાબિત થવાનું છે. આજે 2 વખત તમે અહીંયાથી સપોર્ટ લેવાના પ્રયત્નો કર્યા છે. હવે 24,500 આજના દિવસે ક્લોઝિંગ આવે છે કે નહીં એ જોવાનું ઘણું મહત્વનું આપણે રહેશે. પરંતુ જેમ વાત કરી, આજનો લો
24,344 જે આપણે ખાસ કરીને અહીંથી વોચ કરવાનું રહેશે. ક્લિયર? આવું અહીંયાથી ઓઆઈ ડેટા ઉપર નજર કરીએ. ઓઆઈ ડેટા તમે નજર કરો તો ઓઆઈ ડેટા તમારા માટે જેમ મેં વાત કરી 24,500 જે મેં રેઝિસ્ટન્સ તરીકે અહીંથી વાત કરી એ શા માટે? કારણ કે અહીંયા નજર કરો 24,500 ઉપર તમારે જોવા મળી રહ્યા છે ઓલમોસ્ટ 40 લાખ કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. બીજું તમે નજર કરો 24,600 ઉપર 24,600 ઉપર તમે જોશો 45 લાખ તમારા માટે કોલ રાઇટર્સ જોવા મળી છે. અને આ જે ડેટા તમને જે જોવા મળી રહ્યો છે એ તમને નેક્સ્ટ એક્સપાયરીનો છે. સ્વાભાવિક છે કે આ એક્સપાયરીનો તમે એટલું બધું ખાસ ચર્ચા કરી મતલબ નહીં. જે છે હવે નેક્સ્ટ એક્સપાયરી એ ઘણી મહત્ત્વની રહેશે કારણ કે તમે જો 24,400 જે આજે તમે લો બનાવ્યા ફરી તમે એટેમ્પ કર્યા 24,500ની તરફ તમે જવાનો પ્રયત્ન કરી રહ્યા છો એટલે આ ઘણું મહત્ત્વનું લેવલ સાબિત થવાનું છે. બીજું 24,500 24,600 હવે જો અમે જો ઓઆઈ ડેટામાં 24,500 વધારે જોવા મળે છે એ તમને એક અવરોધ છે. 24,600 આપણે શું જોઈએ 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. 24,600 શું છે ઓઆઈ ડેટા પણ છે એટલા માટે 24,500 24,600 જો નવી માર્કેટને તેજીમાં પ્રવેશ કરવો હોય તો આ બે લેવલ છે એને ક્રોસ કરવા જરૂરી છે. અને નીચેની તરફ તમારા માટે 24,400 એ ઘણું મહત્ત્વનું લેવલ સાબિત થશે કારણ કે ત્યાંથી તમને આજે ફાઇનલી રિકવરી જોવા મળી રહી છે. અને મેઇન તમારો સપોર્ટ આવશે એ છે 24,000નું લેવલ કે જ્યાં તમારા માટે 30 લાખ એઝ ઓફ નાઉ કોલ પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. પરંતુ ત્યાં આપણે અત્યારે હાલ ફોકસ કરવાની જરૂર નથી. આપણે અત્યારે હાલ ફોકસ કરવું છે તો એ લેવલ છે 24,400નું લેવલ. એ બ્રેક ના થવું જોઈએ ઓઆઈ ડેટા પ્રમાણે અને આજના ડેઇલી ચાર્ટ પ્રમાણે 24,344 જે આજનો લો છે એ આપણે કોઈ પણ સંજોગોમાં બ્રેક ના થવું જોઈએ. એ બ્રેક થશે તો સમજી લો માર્કેટમાં ફાઇનલી વધારે મંદી જોવા મળી શકે છે. આવો ઓઆઈ ચેન્જ એક વખત નેક્સ્ટ એક્સપાયરીને આપણે નજર કરી લઈએ તો ઓઆઈ ચેન્જ નજર કરો આજના દિવસે એડિશન જે જોવા મળ્યું એ તમારા માટે 24,500 જોવા મળ્યું છે એટલે હું વારંવાર 24,500 હાઇલાઇટ કરી રહ્યો છું. બીજું તમે નજર કરો કે 24,600 ત્યાં પણ તમારા આજે કોલ રાઇટર્સ આવ્યા 24,400 ઉપર નો ડાઉટ આવ્યા છે પરંતુ ક્લોઝિંગ ટાઈમે તમે જોશો તો આપણને પુટ રાઇટર્સ વધારે જોવા મળશે કારણ કે જે છેલ્લા 15-20 મિનિટમાં તમને જે રિકવરી જોવા મળી છે એમાં ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ વધારે આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે ઓવરઓલ વાત થઈ નિફ્ટીની કે જેમાં નો ડાઉટ આપણને કમજોરી જોવા મળી છે આજે સેલોન રાઇઝ શરૂઆતમાં જોવા મળ્યું પરંતુ તમે જુઓ કે જ્યારે માર્કેટો બંધ થવા જઈ રહ્યું છે તો માર્કેટ સારી એવી ન્યૂનતમ સ્તરથી સપોર્ટ લઈ રહ્યો છે. 24,500નો ફાઇનલી અહીંયાથી બ્રેક કરી રહ્યું છે કે ઉપર જઈ રહ્યું છે અને બેંક નિફ્ટી 55,000 બ્રેક કર્યું હતું એ તમે જુઓ બેંક નિફ્ટી 55,300 ઉપર આવી ગયું છે એટલે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીના પણ લેવલ ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ છે તેના પણ લેવલ પર વાત કરીશું પરંતુ હવાનું પહેલાં નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ બેંક નિફ્ટીના લેવલ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટીમાં તમે જો 24,500 ફાઇનલી એટેમ્પ કરી રહ્યું છે. બેંક નિફ્ટી 55,300 ઉપર જવાના પ્રયત્નો બતાવી રહ્યા છે. બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો આજના દિવસ આપણને લો બનતા જોવા મળે 54,973 54,973 થી 55,275 રૂપિયા એટલે કે 300 પોઈન્ટ અત્યારે આપણે ન્યૂનતમ સ્તરથી ઉપર છે એટલે કે અહીંયા પણ તમે જો તો ન્યૂનતમ સ્તરથી ઓલમોસ્ટ 70% તમારો જે ઘટાડો હતો એ તમે રિકવર કરી લીધો છે. એક વખત બેંક નિફ્ટીને આપણે ચાર્ટ સમજી લઈએ. ડેઇલી ચાર્ટ સૌથી પહેલાં આપણે ફોકસ કરીશું તો ત્યાં તમે જો કન્ટિન્યુ ડાઉન ટ્રેન્ડ જોવા મળ્યો આ ઉપરનું લેવલ હતું કે જે વારંવાર આપણને એક અવરોધ સાબિત થતું હતું. ઘણા બધા અહીં આપણે પ્રયત્નો કર્યા પરંતુ એ આપણે નિષ્ફળ ગયા અને એ કારણે તમને ફાઇનલી પ્રેશર જોવા મળ્યું. જુલાઈ મહિનો તમે જો અડધો કન્સોલિડેશનમાં ગયો અડધો વેચવાલીમાં ગયો. ઓગસ્ટ મહિનાની શરૂઆત તમે જો કન્ટિન્યુ ડાઉન સાઇડ જોવા મળી પરંતુ હવે તમે જો જ્યારે થઈશું કે ડેઇલી ચાર્ટમાં આપણે નિફ્ટીમાં 100 EMA આપણે તોડી દીધો અને તમે 200 EMA પણ આજે બ્રેક કર્યો પરંતુ બેંક નિફ્ટીમાં હજી 200 EMA તમે જાળવી રાખ્યો છે. આ તમારો જે 200 EMA તમારો બની રહ્યો છે 54,924 આપણે 100 EMA છે આપણે હજી 200 EMA તો ખાસું દૂર છે પરંતુ 100 EMA તમારો જે બની રહ્યો છે એ છે 54,924. આજનો લો 54,973 એટલે એક્ઝેક્ટ 100 EMA તમે આવ્યા અને તમે ત્યાંથી જ તમે જો બેંક નિફ્ટીમાં ફાઇનલી સપોર્ટ મળ્યો કારણ કે 55,000 ઉપર પુટ રાઇટર્સ પણ હતા જેમણે પણ અહીંયાથી મદદ કરી છે અને એ કારણે તમે ફરીથી આવી ગયા અહીંયા 55,300ની આજુબાજુ એટલે કે તમારી જે રેડ કલરની જે કેન્ડલ હતી એ ક્યાંક ને ક્યાંક આજે પોઝિટિવ કેન્ડલ આપણને જોવા મળી શકે છે. હવે વાત થઈ આપણા ડેઇલી ચાર્ટ સપોર્ટ તમે વાત કરી 54,924 એ ફોકસ રાખીશું. આજનો લો કહી દો કાં તો પછી 100 EMA એ ફોકસ. સેકન્ડ આવશે તમારું 54,500 એ આ લેવલ આવશે. અહીં તમે જો કેટલી બધી વખત અહીં સપોર્ટ લીધો અને ફાઇનલી અહીંથી તેજીની શરૂઆત થઈ હતી એટલે કોઈ કારણસર માની લો કે આજનો લો પણ તમે બ્રેક કરો છો 54,500નો અને 54,924 તો 54,500 આ લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટ તમારા અહીંયાથી સાબિત થશે જે અહીંયા તમને અગાઉ પણ જોવા મળી રહ્યું છે. એટલે કે પહેલાં 54,924 અને એ બાદ 54,500 આ બે લાસ્ટ ડેસ્ટિનેશન છે સપોર્ટ માટે અહીંયાથી ડિમાન્ડ માટે. હવે આગળ વાત કરીએ તેજીની. માની લો કે અહીંયાથી આપણને સપોર્ટ જે આજે મળ્યો એ કન્ટિન્યુ આગળ પણ આપણને મજબૂતી બતાવે તો આગળ કયા લેવલ તમારે ફોકસ કરવા તો આગળ આપણે સૌથી પહેલાં અહીં ફોકસ રાખીશું જે તમારી 50 EMA છે. 50 EMA તમે નજર કરશો તો નો ડાઉટ 55,980
રાખીશું. પરંતુ એની પહેલાં તમારે ફોકસ રાખવાની જરૂર છે, એ છે 55,500. કારણ કે 55,500 પર હવે કોલ રાઇટર્સ આવી ગયા છે. આજે જે ઘટાડો આવ્યો એમાં 55,500 પર કોલ રાઇટર્સ હેવી થઈ ગયા, એટલે પહેલાં એને પાર કરવું જરૂરી છે. 55,500 અહીંયાથી ક્રોસ કરીશું, એ બાદ તમારે 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 55,980 એને ક્રોસ કરવું જરૂરી છે. એટલે કે નીચેની તરફ આપણે વાત કરી 55,000 અને 54,500, ઉપરની તરફ તમારા માટે છે 55,500 અને 56,000 લેવલ, જે અહીંયાથી ઘણું સાબિત છે. હવે જો એ રેન્જની અંદર રહીશું તો સ્વાભાવિક છે કે નાનકડી રેન્જ તમને જોવા મળશે, ઉપર કાં તો નીચે એક મોટી રેન્જ આપણને જોવા મળશે, મોટી વોલેટિલિટી એટલે કે મોટી મૂવમેન્ટ જોવા મળશે. સ્વાભાવિક છે કે આપણે એક્સપેક્ટ કરીએ કે આપણને ઉપરની સાઈડ જોવા મળે, જેથી કરીને માર્કેટમાં ફરી તેજી જોવા મળે. પરંતુ એઝ ઓફ નાઉ જે ડેટા છે એ સ્વાભાવિક છે કે આજે નો ડાઉટ એક્સપાયરી છે, એટલે રિકવરી જોવા મળી છે. એટલે કે આવતીકાલ ઘણો મહત્વનો છે. જો આવતીકાલે પણ ફર્ધર અહીંયાથી આપણને જોવા મળે તેજી, તો આપણે લઈશું કે આ ફાઇનલી બોટમ બનાવવાના પ્રયત્નો જોવા મળી રહ્યા છે. પરંતુ જો આવતીકાલે ઘટાડો આવ્યો અને નિફ્ટી બેંક નિફ્ટીમાં બંનેમાં આજના લો બ્રેક થયા, તો સ્વાભાવિક છે કે આજની જે તેજી છે એ માત્ર એક્સપાયરીની તેજી છે, એવું આપણે અહીંથી માનીને ચાલીશું. અહીંયાથી હવે નજર કરી લઈએ આપણે બેંક નિફ્ટીમાં 15 મિનિટમાં શું સેટઅપ બની રહ્યો છે. 15 મિનિટ તમે નજર કરો, તમારા માટે અહીંયા પણ સેમ વે નિફ્ટીની જેમ ઓગસ્ટ મહિનો શરૂઆત થઈ, તમે જુઓ વેચવાલી તમને જોવા મળી છે. વન વે તમે જુઓ તો અહીંયાથી તમે નીચે જ આવ્યા. તમે 15 મિનિટમાં જોશો તો 50 EMAથી તદ્દન તમે જેવો તમે 50 EMA ટચ કરો છો નીચે આવે છો, જેવો તમે 50 EMA ટચ કરો છો અને અહીંયા નીચે આવી જાઓ છો. એટલે સ્વાભાવિક છે કે પેન અહીંયા જોવા મળી રહ્યું છે. પરંતુ અહીંયા હાલ તમે જુઓ તો તમે અત્યારે કારોબાર કરી રહ્યા છો અહીંયા 55,270, જ્યાં તમારી 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, જ્યાં વારંવાર 15 મિનિટમાં અવરોધ આવ્યો છે, એ જ લેવલ તમે ફરીથી અહીંયાથી આવી ગયા છો. હવે આજનું ક્લોઝિંગ ક્યાં આપે છે, 50 EMA ઉપર આપે છે કે નહીં, એ પણ જોવું ખાસ જરૂરી રહેશે. તો આ વાત થઈ ગઈ 15 મિનિટની. આવો અહીંયાથી નજર કરી લઈએ ઓઆઈ ડેટા શું સેટઅપ કરી રહ્યું છે. ઓઆઈ ડેટા ઉપર તમે નજર કરો તો આજના દિવસે 55,000 જે મેં તમને વાત કરી, જે મેઇન સપોર્ટ મળ્યો છે, એ જ સપોર્ટ તમને અહીંયાથી વર્કઆઉટ થતો જોવા મળશે. એક વખત બેંક નિફ્ટીના આપણે ઓઆઈ ડેટા પણ સ્ક્રીન ઉપર લઈને આવીશું. બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો હાલ ઓઆઈ ડેટામાં જોઈએ તો 55,000 ઉપર 9.55 લાખ, એટલે કે ઓલમોસ્ટ 10 લાખ તમારા માટે અહીંયા જોવા મળી રહ્યા છે. એ છે અહીંયાથી પુટ રાઇટર્સ, રાઈટ. એટલે કે પુટ રાઇટર્સ તમારા માટે 10 લાખ અહીંયા જોવા મળી રહ્યા છે, જેના કારણે તમે અત્યારે લો બનાવી ત્યાંથી એક્ઝેક્ટ તમે સપોર્ટ લીધો. અત્યારે તમે અહીંયા આવ્યા અહીંયા 55,300 ઉપર, રાઈટ. 55,300 ઉપર આવ્યા. હવે આગળ અવરોધ છે 55,500 છે. આજનો જો આપણે હાઈ નજર કરીએ બેંક નિફ્ટીમાં 55,364 છે, એટલે એને ક્રોસ કરવું જરૂરી છે. અને 55,500 આ એક અવરોધ છે, એને પણ ક્રોસ કરવું જરૂરી છે. મેઇન ફોકસ આપણે આગળ ક્યાં જાય એને નહીં જોઈએ, પરંતુ નીચેનું લેવલ 55,000 છે એ બ્રેક ના થવું જોઈએ. બસ એઝ ઓફ નાઉ આપણું ફોકસ ત્યાં જ હોવું જોઈએ. અહીંયાથી નજર કરીએ ઓઆઈ ચેન્જ. આજના દિવસે પણ તમે જોશો તો જે આપણને જે ચેન્જીસ થયા એમાં જે 55,500 એમાં એડ ઓન થતું જોવા મળ્યું છે. બીજું તમે જુઓ 55,000 કે જ્યાં પણ આજના દિવસ આવે, એના કારણે તમે એક વખત 55,000 બ્રેક કર્યું. પરંતુ જ્યારે તમે ક્લોઝિંગ જોશો તો ક્યાંક ને ક્યાંક આ એડિશન વધારે જોવા મળશે, જે રીતે આપણને સપોર્ટ જોવા મળી રહ્યો છે. 55,200, 300, 400 જ્યાં બધી જગ્યાએ એડ ઓન થયો મળ્યું છે. પરંતુ આજનું ક્લોઝિંગ જોવાનું રહેશે કે શું ત્યાં આપણને ફાઇનલી સપોર્ટ મળે છે કે નહીં. અને આજનો જે હાઈ તમે જો 364 છે, અત્યારે તમે કારોબાર કર્યો છો 320 ઉપર, એટલે કે ન્યૂનતમ શરતી સપોર્ટ લેવાનો પ્રયત્ન જોવા મળે છે. અને તમે ડે હાઈ તરફ બેંક નિફ્ટીમાં જઈ રહ્યો છો, જે સારી વસ્તુ છે. નિફ્ટીમાં તમે જો 24,542 જે આજનું હાઈ છે, અત્યારે તમે આવી ક્યાં ગયા 24,520, એટલે ત્યાં પણ તમે ડે હાઈની નજીક જઈ રહ્યા છો. એટલે કે ન્યૂનતમ સ્તરથી ફાઇનલી સારી એવી રિકવરી જોવા મળી છે. ટ્રમ્પની જે ધમકી હતી, જે 50% ટેરિફ અત્યાર સુધી લગાવી દેવામાં આવ્યો, એના કારણે જે નેગેટિવ ઓપનિંગ જોવા મળ્યું, પરંતુ એને આપણે ક્યાંક ને ક્યાંક પચાવી રહ્યા છે. હવે આ જે મુવમેન્ટ જોવા મળી રહી છે, નીચેથી સપોર્ટ મળી રહ્યો છે, એ ક્યાંક સંકેતો આપી રહ્યા છે કે હવે આ જે ટેરિફની જે ધમકીઓ જે વારંવાર ટ્રમ્પ દ્વારા જે આપવામાં આવી રહી છે, એને હવે માર્કેટ એટલું કંઈ ખાસ રિએક્ટ નથી કરી રહ્યું. નો ડાઉટ ઓપનિંગ કમજોર થઈએ, પરંતુ ફાઇનલી આપણા ડીઆઈ વાળા છે જે મજબૂતી બતાવી રહ્યા છે. પરંતુ જેમ આપણે વાત કરી, આજના લેવલ આજનું ક્લોઝિંગ ઘણું મહત્વનું છે. 24,400 મહત્વનો સપોર્ટ બેંક નિફ્ટી માટે, અને બેંક નિફ્ટી માટે 55,000નો સપોર્ટ છે, જેને આપણે આવતીકાલ માટે ખાસ કરીને ફોકસ રાખીશું. યસ, તો આ બધા જ સંકેતો ઉપર અત્યારે ફોકસ રાખીશું. યુમિક પછી શોમાં ફરી એકવાર જોડાઈએ આપના સાથે. મીનવાઇલ તમે માર્કેટ્સ પર નજર કરો, જે એક રિકવરી પ્લે કરવાની હતી તે રિકવરી પ્લે કરી રહ્યા છીએ. 24,520 આજે દિવસની શરૂઆતમાં આપણે વાત કરી હતી કે 24,520 બેઝિકલી એ એક જગ્યા છે કે જેને વારે પ્રોટેક્ટ કરવાની કોશિશ ભૂતકાળમાં માર્કેટ્સે વીકલી ચાર્ટ્સ પર કરેલી છે. અને ઓબ્વિયસલી
એક લેવલ પ્રોટેક્ટ કરવાની કોશિશ અહીંયા થઈ રહી છે. સો લેટ્સ સી, કેમ કે પોણો કલાક શરૂ થઈ ગયો છે છેલ્લો, એટલે જો હવે 520ને ઉપરનું સેટલમેન્ટ જોઈતું હોય તો હજુ અહીંયાથી થોડીક તાકાત બતાવવી પડે માર્કેટ્સે. સો હવે 500 તો પ્રોટેક્ટ થઈ રહ્યું છે. 500ના કોલ રાઇટર્સ ઓલરેડી હવે અહીંયાથી ખાસ ફસાતા જોવા મળી રહ્યા છે. જોઈએ આગળની પરિસ્થિતિ. સેક્ટર સ્પેસિફિક જરા તમને દ્રશ્ય દર્શાવીએ. મીડિયા દિવસભર લીલા નિશાનમાં રહ્યું. આઈટીનો આજે મૂળ સ્વિંગ થયો છે બંને તરફ. પહેલાં લીલા નિશાનમાં હતા, પછી લાલ નિશાનમાં આવ્યા, હવે ફરી એકવાર લીલા નિશાનમાં નિફ્ટી આઈટી જોવા મળી રહ્યો છે. ફાર્મા સેક્ટરની અંદર એક રિકવરી આવી હતી, પછી થોડું અગેન પ્રોફિટ બુકિંગ અને અત્યારે રિકવરીના સંકેત. લાલ નિશાનમાં આજે દિવસભર ડિફેન્સ રહ્યું છે. ડિફેન્સની અંદર હજુ પણ એ કોન્ફિડન્સની કમી કદાચ જોવા મળી રહી છે, જેને કારણે થઈને અહીંયા એક્શન. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ આ બધાની અંદર પણ થોડી વેચવાલીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. આવો ક્વિક બ્રેકનો સમય, વિરામ લઈશું અને વિરામ બાદ રજૂ કરીશું JSW સિમેન્ટનો જે આઈપીઓ છે તે આઈપીઓને લઈને મેનેજમેન્ટની સાથે ખાસ વાતચીત. વિરામ બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સ અગેન એક નવી એનર્જી સાથે એ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે, એટલે ઓબ્વિયસલી ત્યાં નજર રહેશે. ઇનફેક્ટ ગ્રીન ઝોનમાં જો આજે માર્કેટ્સ બંધ થઈ જાય ને તો આપણે ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય શેર બજારે બહુ બી ફિટિંગ આન્સર, જેને અંગ્રેજીમાં કહેવાય, ગુજરાતીમાં એમ કહેવાય કે જેવા પ્રકારનો સવાલ હતો તેનાથી ડબલ તાકાતવાળો જવાબ આપવાની કોશિશ માર્કેટ્સ કરશે. અને એવું કરવું પણ જોઈએ, કેમ કે એ ભારતીય અર્થતંત્રની તાકાત બતાવે છે. આપણને ઘણું બધું કહી ગયા છે, ડેડ ઇકોનોમી કહીને ગયા છે, આપણા માટે ટેરિફ લગાવ્યા છે, આપણા માટે રશિયાની સાથેના ટ્રાન્ઝેક્શનની વાતચીત કરી છે. તો આવી સ્થિતિમાં જવાબ આપવો જરૂરી બને છે. ઓકે, આગળ વધીએ. વધુ એક નવો આઈપીઓ દર્શક મિત્રો આવી ગયો છે. નામ છે JSW સિમેન્ટ. ગઈકાલે મેનેજમેન્ટની સાથે મેં ખાસ ચર્ચા કરી હતી. આવો એ વાતચીતના અંશો આપને દર્શાવ્યા. તો ફાઇનલી આપણે જાણીએ છીએ આઈપીઓ આવી ગયું છે, તો તેને લઈને વધુ વાતચીત કરીશું. આપણી સાથે પાર્થ સર જોડાઈ चुके हैं. सर, फर्स्ट ऑफ ऑल कंग्रेचुलेशंस फॉर द आईपीओ एंड आई होप इट्स अ ब्रिलियंट रिस्पॉन्स. यू आर रिलेटिवली यंग प्लेयर और आप यंग प्लेयर होने के साथ ही साथ इंडस्ट्री में एक पंच अप करने की कोशिश कर रहे हैं. इट्स अ कमांडेबल स्टेप फर्स्ट ऑफ ऑल. सो वाई सीमेंट? आई थिंक इट्स दी क्वेश्चन, क्योंकि इंडस्ट्री काफ़ी डाइवर्सिफाइड है, बहुत सारे प्लेयर्स हैं. वाई आर यू गोइंग टुवर्ड्स सीमेंट्स? Yeah, first of all, thank you. Nice to speak to you. So, I think for the JSW Group, cement became a very natural business because the waste product that comes out of the steel making process, the slag, or the waste product that comes out of the power making process, which is called fly ash, is a raw material that goes into cement making. So, the original idea of getting into cement was to consume these waste products. Now, if you look at the way the country is developing, the way infrastructure growth is happening in our country, steel consumption is growing, cement consumption is growing, paint consumption is growing. So if you look at JSW, today we are the largest players in steel in the country. You need steel and cement to build anything, and you need to paint it. So as a group, we want to be in all the building materials, and cement is a very vital one, and hence we thought that this is a good industry to be in, and we have some relative strengths compared to our competition. Our raw material cost is slightly lower because of these waste products, and then there are a lot of synergies in selling and distribution of our product as well, and hence we thought that this is a good business, and we are very excited about it. सो लेटली सर हमने देखा है कि सीमेंट सेक्टर पूरा जो है वो कैपेसिटी एक्सपेंशन की अपसाइकिल में है. सो अचानक से सबको कैपेसिटी एक्सपैंड करने का एक साथ क्यों ऐसा लॉजिक आया? ऐसा क्या डिमांड सब देख रहे हैं? आप क्या देख रहे हैं? जी, अगर आप सीमेंट इंडस्ट्री के बारे में देखो तो पिछले 2 साल में काफ़ी कंसोलिडेशन हुआ है सीमेंट इंडस्ट्री में. पहले तो अदानी ग्रुप ने अंबुजा और ACC को ख़रीदा, उसके बाद अल्ट्राटेक ने इंडिया सीमेंट को ख़रीदा, उसके पहले निर्माज ने लफार्ज और इमामी को ख़रीदा, और फिर अभी इस साल अदानीज ने 3 कंपनियां और ख़रीदे, सांघी सीमेंट, पेन्ना सीमेंट और ओरिएंट सीमेंट. तो अभी के लिए तो कंसोलिडेशन हुआ है, ज़्यादा फ्रेश कैपेसिटी एडिशन नहीं आया है.
लेकिन जो कंपनीज अक्वायर हुए हैं वो काफ़ी लो कैपेसिटी यूटिलाइजेशन पे चल रहे थे, तो अभी स्ट्रॉन्ग ओनर्स आए हुए हैं जिसके पास हेल्दी कैश बैलेंस हैं, जैसे अल्ट्राटेक हो या अदानी हो, तो वो उन नए कंपनीज को बढ़िया तरीके से चला रहे हैं। लेकिन आगे जाके अभी सब ने घोषणा की है कि वो कैपेसिटी और लगाएंगे। अल्ट्राटेक ने घोषणा किया, अदानी ने घोषणा किया, श्री ने घोषणा किए हैं, दालमिया ने, हमने, सब ने। तो अगर आप इंडस्ट्री के बारे में बात करो तो पिछले साल इंडियन सीमेंट इंडस्ट्री ने 435 मिलियन टन की डिमांड थी इंडिया में। वी वर द सेकंड लार्जेस्ट सीमेंट इंडस्ट्री इन द वर्ल्ड आफ्टर चाइना। एंड ओवर द नेक्स्ट 5 years हमारी यही सोच है कि हमारी यही फीलिंग है, जिस तरीके से सरकार इंफ्रास्ट्रक्चर बना रही है, कि 6 से 7% की कैगर ग्रोथ होगी। तो इसका मतलब ये है कि 30 से 35 मिलियन टन का डिमांड हर साल बढ़ेगी। तो इस साल 470 होगी, फिर उसके बाद 510 होगी, फिर 550 हो जाएगा, फिर 600 हो जाएगा। तो ये डिमांड को देखते हुए ही सब कैपेसिटी एडिशन कर रहे हैं। काफ़ी हद से कभी कैपेसिटी पहले आ जाती है, काफ़ी जोन्स में कैपेसिटी लैग करती है, लेकिन ऑल इंडिया ग्रोथ 6 to 7% आनी चाहिए। सर लास्ट क्वेश्चन, IPO के बारे में डिटेल्स सारे पब्लिक हैं, सो मैं उसके ऊपर ना पूछते हुए, सिंस सीमेंट सेक्टर मेक इन इंडिया में कैसे कंट्रीब्यूट करेगा, बिकॉज कैपेसिटी एक्सपेंशन तो हो रही है, सब जगह हो रही है, क्या आपको लगता है कि सीमेंट एक ऐसी कमोडिटी हो सकती है जो आने वाले वक्त में, सिंस यू हैव अ ओवरसीज कैपेसिटी ऑल्सो, क्या आने वाले वक्त में ऐसा हो सकता है कि इंडिया सीमेंट एक्सपोर्ट कर रहा हो? जी, अगर आप सीमेंट इंडस्ट्री के बारे में अगर आप देखोगे तो लॉजिस्टिक्स कॉस्ट एक बहुत बड़ा कॉस्ट होता है सीमेंट इंडस्ट्री में, क्योंकि सीमेंट इतना भारी नहीं है कि वो दूर जा सके। तो इसलिए ये एक रीजनल इंडस्ट्री हो जाता है और इसका एक्सपोर्ट पोटेंशियल लिमिटेड होता है। हाँ, ज़रूर हम श्रीलंका को भेज सकते हैं, बांग्लादेश को भेज सकते हैं, नेपाल को भेज सकते हैं, भूटान, आजू बाजू देशों में ज़रूर भेज सकते हैं, और हो भी रहा है, जैसे काफ़ी ग्रुप के प्लांट्स भी हैं वहाँ पे। लेकिन इतना बड़ा पोटेंशियल नहीं है एक्सपोर्ट का, क्योंकि लॉजिस्टिकली महंगा हो जाता है। तो ये एक डोमेस्टिक इंडस्ट्री है और डोमेस्टिक में ही इतना ग्रोथ है कि हम सब इंडस्ट्री वाले यही बात करते हैं कि कैपेसिटी हमें जल्दी लगाना पड़ेगा, नहीं तो ऐसे नहीं होना चाहिए कि इंपोर्ट होने लगे सीमेंट। यस, बहुत अच्छे से आपने समझाया। थैंक યુ સો મચ સર, વન્સ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ IPO. થેન્ક યુ. તો આપણે સાંભળી રહ્યા હતા, કેપેસિટી યુટિલાઇઝેશન અત્યારે થોડું ઓછું છે, પણ એમનું એવું કહેવું છે કે હવે પાર્થ જિંદલ સરનું હવે એવું કહેવું છે કે અમે જો કેપેસિટી યુટિલાઇઝેશન બરાબર નહીં કરીએ તો એવી પરિસ્થિતિ છે, કેમ કે ડિમાન્ડ તો છે જ, તો પરિસ્થિતિ એવી પણ બની શકે ભવિષ્યમાં કે તમારે સિમેન્ટ બહારથી ભારતમાં મંગાવવું પડે. એવું ન થાય તેના માટેની અત્યારે સિમેન્ટ સેક્ટરની અંદર કોશિશો થઈ રહી છે, અને તેના જ ભાગ સ્વરૂપે જે વેલ્યુએશનની એક ચિંતા ઘણા લોકો દર્શાવી રહ્યા છે, તો સિમેન્ટ સેક્ટરમાં થઈ શું રહ્યું છે તે સમજવું જરૂરી છે, અને તે છે કન્સોલિડેશન, એટલે કે મર્જર એન્ડ એક્વિઝિશન. અને જ્યારે પણ કોઈ સેક્ટરમાં મર્જર અને એક્વિઝિશન થતું હોય ને, ત્યારે વેલ્યુએશન્સ જે છે તે સ્કાય રોકેટ હંમેશા થતા હોય, અને એટલા માટે JSW સિમેન્ટમાં એક એક્શન આપણે જોઈ રહ્યા છીએ. એક નાનકડા વિરામનો સમય, વિરામ બાદ 3 વાગ્યાનો સમય નજીક આવી ગયો છે. માર્કેટ્સ હવે અહીંયાથી ખાસ શું થાકે છે કે નહીં, કેમ કે ઇન્ટ્રાડે હાઈઝ બનાવવાની પૂરી કોશિશ કરી, ઇનફેક્ટ સફળતા મળી છે સોફાર. સો હવે આગળ શું તે સવાલનો જવાબ લઈશું એક નાનકડા બ્રેક બાદ. વિરામ આપનું સ્વાગત છે. ઓલમોસ્ટ માર્કેટ્સ ફ્લેટ થવાના પૂરા સંકેતો આપી રહ્યા છે, એટલે એક સારી એક રિએક્શન બતાવવાની કોશિશ થઈ છે. ઇનફેક્ટ મિડ કેપ ગ્રીન ઝોનમાં આવી ચૂક્યો છે, સ્મોલ કેપ ઓલમોસ્ટ ગ્રીન ઝોનમાં છે. બેંક નિફ્ટી એકદમ ફ્લેટ થઈ ચૂક્યું છે, અને હવે નિફ્ટી પણ ફ્લેટ થવાના મૂડમાં, એટલે આજે જે કંઈ પણ ડેમેજ થયું હતું તે સારી રિકવરી આવી ચૂકી છે. બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગી આપણી સાથે. અમિત સર, સ્વાગત. સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. બ્રિલિયન્ટ રિકવરી, બ્રિલિયન્ટ સપોર્ટ મળ્યા જરૂર છે. સવાલ એ છે કે શું આ ટેમ્પરરી પોઝ છે મંદીમાંથી, કેમ કે ટુ મચ સેલિંગ થઈ ચૂક્યું હતું, કે પછી તમને હજુ પણ કન્ટિન્યુએશન ઘટાડામાં જોવા મળી રહ્યું છે, કે પછી તમે સપોર્ટ જોઈ રહ્યા છો માર્કેટ્સ પર? સૌથી પહેલાં તો તમારી કમેન્ટ્રી અમિત સર.
ગુડ આફ્ટરનૂન એવરીવન. અને જો આપણે નિફ્ટી ઉપર જોઈએ તો એક 25,500 નો સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો હતો. આપણે એ સપોર્ટને જોઈએ તો પાછલા અગર જોઈએ તો મે મહિનાથી આ જ લેવલે આપણે 4 થી 5 વાર એક બાઉન્સ બેક જોવા મળ્યો હતો અને આજે એ લેવલ એક બ્રેકડાઉન જોવા મળ્યું હતું અને એક લો બન્યો હતો અરાઉન્ડ એક 24,350 સુધી. તો હવે ઇમ્પોર્ટન્ટ રહેશે આવનારા દિવસોમાં અને મેઇન તો આવતીકાલે વીકલી ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે 24,500 ની ઉપર ક્લોઝિંગ. જો 24,500 ની ઉપર ક્લોઝિંગમાં ફેલ થશે તો પાછું એક ડિક્લાઇન પોસિબલ છે અપ ટુ 24,100 સુધી. તો હાલમાં તો એક વીકલી ક્લોઝિંગનું એક વેટ કરવું રહેશે. જો વીકલી ક્લોઝિંગ 24,500 ની ઉપર આવે છે તો ડેફિનેટલી એક અપસાઇડ મોમેન્ટમ પછી જોવા મળી શકે છે. પરંતુ જો 24,500 નીચે ક્લોઝિંગ આવે છે તો એક મેજર સપોર્ટનું એક બ્રેકડાઉન થયું કહેવાશે અને વધારે એક ડિક્લાઇન પોસિબલ છે. તો હાલમાં નિફ્ટીને એક એવોર્ડની સલાહ રહેશે. કોઈ પણ પ્રકારના ટ્રેડ હમણાં એક એવોઇડ કરવો જોઈએ અને ટોટલી હાલમાં એક ન્યૂઝ બેઝ છે ને નોન પ્રેડિક્ટેબલ છે તો હાલમાં એક નિફ્ટીને એવોર્ડની સલાહ રહેશે. વાત કરીએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં પણ અહીંયા હું એક 55,100 નો એક સપોર્ટ જોઈ રહ્યો છું. આ લેવલ પર જોવામાં આવે તો એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટ આપણે જોવા મળી રહ્યા છે બેંક નિફ્ટીમાં. તો બેંક નિફ્ટી માટે આ એક લેવલ ધ્યાન રાખવું જોઈએ 55,100 55,200 એક ઝોન. આ એક સપોર્ટ તરીકે અહીંયા રિએક્ટ કરી શકે છે. તો આમાં પણ એક વીકલી ક્લોઝિંગ જોવાનું રહેશે. જો વીકલીમાં આ લેવલ ઉપર સસ્ટેન થશે તો ડેફિનેટલી એક આપણે અપસાઇડની મોમેન્ટમ પાછી જોવા મળી શકે છે. તો બંને ઇન્ડેક્સને હાલમાં એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે અને એક જે લેવલ જણાવ્યા છે એ એક લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ બંને ઇન્ડેક્સ. જી બિલકુલ, લેવલ સ્પેસિફિક અહીંથી આપણે ખાસ કરીને ધ્યાન પર રાખીશું. પરંતુ યસ ગમે તે કહો, હું તો એક જ વસ્તુ કહીશ, મજા આવી ગઈ યાર. કારણ કે જો અગર જે રીતે ટ્રમ્પ સાહેબે 50% ટેરિફ લગાવી રહ્યા છે અને એ ટાઈમે નિફ્ટી તમે જો 200 અંક જ્યારે માઇનસ થઈ રહ્યો હતો અને એવા ટાઈમે તમે જો ઓલમોસ્ટ ગ્રીન થવાની તૈયારી જ છે. માત્ર 15 પોઈન્ટ અત્યારે નિફ્ટી હવે ખાલી માઇનસ રહ્યું છે અને બેંક નિફ્ટી પણ તમે જો માત્ર 15 પોઈન્ટ 55,400 નીચે બ્રેક કર્યા બાદ તમે જો 55,400 આવી ગયું અને નિફ્ટી પણ તમે જુઓ તો ત્યાં પણ સારી એવી ન્યૂનતમ સરથી 200 અંકથી પણ વધારે રિકવરી જોવા મળી છે. ઇવન સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો નિફ્ટીમાં જ્યારે ઘટાડો હતો ન્યૂનતમ સ્તર ત્યારે 50માંથી માત્ર 4 સ્ટોક હતા જે મજબૂતીમાં હતા, 46 સ્ટોક માઇનસ હતા અને અત્યારે તમે જુઓ 24 સ્ટોક માઇનસ અને સામે 26 સ્ટોક છે જે મજબૂતી બતાવી રહ્યા છે. સૌથી વધારે મજબૂતી જોઈએ તો હીરો મોટોકોર્પ 4% તેજી જોવા મળી છે. ટેક મહિન્દ્રામાં ખરીદારી આવી રહી છે. વિપ્રો, એટર્નલ, કોલ ઇન્ડિયા એટલે કે ક્યાંક ને ક્યાંક આઈટી સેક્ટર પણ હવે એક્ટિવ થતું જોવા મળી રહ્યું છે. કમજોરીમાં નજર કરો અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ જોવા મળી છે. ટ્રેન્ડ તમે જુઓ સવાર ઓપનિંગ બાદ 2% મજબૂતી હતી પરંતુ ત્યાં પણ નફા વસૂલી આવી. ટાટા મોટર્સ આવતીકાલે પરિણામ છે, આજે એક દિવસ પહેલા આપણને નેગેટિવ રિએક્શન જોવા મળી છે અને ગ્રેસિમ તમે નજર કરો ત્યાં પણ 1%ની વેચવાલી જોવા મળી રહી છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક ત્યાં નજર કરો તો આજે ત્યાં પણ સારી એવી ખરીદારી ન્યૂનતમ સરથી સારો એવો સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. તો સર તમારી પાસે સૌથી પહેલાં તમારા પીક જાણી લઈએ. કયા સ્ટોક છે કે જ્યાં તમે ફોકસ કરવાની સલાહ આપશો સર? આ અઠવાડિયે મારા તરફથી એક એવોર્ડની સલાહ રહેશે. આવતા અઠવાડિયે જોઈએ તો નવું વીક ઓપન થશે ત્યારે એક નવા સ્ટોક રેકમેન્ડ કરીશ. પણ માર્કેટમાં જે પ્રમાણે હાલમાં એક ન્યૂઝ બેઝ ઇવેન્ટ છે તો હાલમાં એક નવી એન્ટ્રી એવોર્ડ કરવી જોઈએ અને એકચ્યુઅલી કાલે શુક્રવાર છે તો વીકલી ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે બધા સ્ટોક્સ માટે. તો આવતા અઠવાડિયે કોઈ પણ નવી એન્ટ્રી કરવી જોઈએ. આ અઠવાડિયે એક નવી એન્ટ્રી માટે એક એવોર્ડની સલાહ રહેશે. ક્લિયરલી થોડું અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. ન્યૂઝ પણ છે, મે બી હું તો સવારથી કહું છું ઇમોશન્સ પણ છે સર. કેમ કે ગમે તે આવીને આપણને ગમે તે કહી જાય પછી આપણે જવાબ આપવાનો હોય તો આવો જ જવાબ આપવો પડે. મને એવું લાગે છે કે આજે કદાચ માર્કેટ્સમાં ઇમોશન્સ પણ અને ઇનફેક્ટ તમે ડીઆઈના આંકડા જુઓ ને તો સર પાછલા 2 અઠવાડિયાના ચાર્ટ્સ મતલબ એમના ડીઆઈની બાઇંગમાં કદાચ તમને એ ઇમોશન જોવા પણ મળશે. કેમ કે ફ્રન્ટ ફૂટ પર આવીને 6-7 હજાર કરોડ રૂપિયાની ડેઇલી બાઇંગ ડીઆઈ કરી રહ્યા હતા. સો ફાઇનલી એ પણ એક અસર જરૂર જોવા મળી રહી છે. NSDL અપર સર્કિટ 20%ની અપર સર્કિટ અત્યારે ફિલહાલ લાગી છે. સો ગઈકાલે લિસ્ટિંગ થયું હતું અને આજે આ સ્ટોક જે છે તે અપર સર્કિટ બતાવી રહ્યો છે. એટલે અહીંયા પણ વેલ્યુએશનની લોકો ચિંતા કરતા હતા. ડ્યુઓપોલી છે એટલે CDSL અને NSDL તમારા પાસે હવે 2 સ્ટોક્સ છે આ ડિપોઝિટરીની અંદર. પણ વેલ્યુએશન્સ અત્યારે માર્કેટ એવું છે ને કે જેમાં તમે વેલ્યુએશન્સની ચિંતા ના કરી શકો. અત્યારે માર્કેટ એવી સ્થિતિમાં છે કે ત્યાં સંપૂર્ણપણે ઇમોશન્સ કદાચ ચાલી રહ્યા છે અને એ વેલ રિસીવડ IPO ને વેલ રિસીવડ જેને કહેવાય ને કે એ પ્રકારની એક ઇમ્પેક્ટ મે બી પોસિબલ છે કે આવતી જોવા મળી રહી છે. અમિત સર, આપણે ચર્ચા કરવી જોઈએ અહીંયા CDSLની કેમ કે NSDL તો રિસેન્ટલી લિસ્ટેડ છે એટલે ઓબ્વિયસલી બહુ ડેટા આપણી પાસે નથી. બટ CDSL ડેફિનેટલી ડિસ્કસ કરી શકીએ અને સાથે સાથે ઇવન તમે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE પણ લઈ લો બિકોઝ કેપિટલ માર્કેટ્સની થીમ થોડી જોવી પડશે હવે આવનારા દિવસો કેવા જાય છે. અમિત સર.
સીડીએસએલમાં જોવામાં આવે તો અહીંયા એક એઝ પર ઇલિયટ અહીંયા એક ઇમ્પલ્સિવ રનિંગ છે અને હાલમાં એક કરેક્ટિવ પેટર્ન ઓલમોસ્ટ એક ફિબોનાસી સપોર્ટ અને મૂવિંગ એવરેજ સપોર્ટ હાલમાં ઊભી છે. તો એક અપસાઇડની મોમેન્ટમ આવનારા દિવસમાં સીડીએસમાં હું જોઈ રહ્યો છું અને એક 1820 થી લઈને 2000 સુધીના ટાર્ગેટ સીડીએસમાં જોવા મળી શકે છે. વાત કરીએ બીએસસી ઉપર, તો બીએસસીમાં પણ જોવામાં આવે તો એક ફોર્થ વેવ હાલમાં ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને એક ટ્રાયંગલ પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક આમાં પણ બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. અરાઉન્ડ બ્રેકઆઉટ લેવલ તમને જણાવી છે 2550 ની આજુબાજુ. તો એક વાર જો 2550 ના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં એક 2900, 3000 અને 3200 લેવલ બીએસસીમાં જોવા મળી શકે છે. તો બીએસસીમાં પણ આવનારા દિવસોમાં એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે, પરંતુ એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ 1550 ના. અગર જો આના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 3000 થી 3200 ટાર્ગેટ બીએસસીમાં પણ જોવા મળી શકે. જી બિલકુલ. તો બીએસસી પણ આપણે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ રહેશે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ અને આજે ઓટો સ્ટોક તમે જો ત્યાં પણ સારી એવી રિકવરી જોવા મળી છે. મારુતિ પણ તમે જો તો લાલ નિશાનમાંથી લીલો થતો જોવા મળે છે, પરંતુ ટીવીએસ મોટર્સ જો એ સૌ કોઈનું એથી ધ્યાન ખેંચી રહ્યું છે. સ્ટોક તમે જુઓ તો સવારે 2931ના લો બનાવ્યા, અત્યારે સ્ટોક 3014.90 ડે હાઈ કહો કે ઓલ ટાઈમ હાઈ કહો એની ઉપર જ કારોબાર કરી રહ્યો છે. સર ટીવીએસ મોટર્સ ઉપર 3000 ઉપર અગાઉ પણ 2 દિવસ પહેલા નવા રેકોર્ડ હાઈ બનાવી છે. આજે ફરી 3000 ઉપર આવ્યો. લાગે છે સર કે આ જર્ની હવે આગળ ફરીથી બીજી 5 થી 10% તેજી માટે તૈયારી થઈ ગઈ છે સર? ટીવીએસ મોટરમાં ટેકનિકલ ચાર્ટ પ્રમાણે એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને પ્રાઇસ હાલમાં અપ ટ્રેન્ડમાં છે. બધી જ એવરેજની પણ ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને પ્રીવિયસ એનું પણ આજે આપણને એક બ્રેકઆઉટ થતું જોવા મળ્યું છે. તો નવી એન્ટ્રી માટે તો હાલમાં એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરવું જોઈએ. એક 2900 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ અને ઉપરમાં 3150 અને 3250 ના લેવલ આસપાસમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલુ જોઈએ, પણ નવી એન્ટ્રી માટે એક એવોર્ડની સલાહ છે. એક 2900 સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો. 29ના સ્ટોપ લોસ સાથે પછી તમે અહીંયાથી ધ્યાન પર રાખો તો આ એક સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. નજર ધરાવીશું. આગળ વધીએ બીજા સ્ટોક્સ કે જેમાં મેજર એક્શન હતું. એક કિર્લોસ્કર બ્રધર્સ પર નજર કરો. 2000 અટેમ્પ્ટ કરી રહ્યો છે. બેઝિકલી સ્ટોક બહુ મહત્ત્વના લેવલ પર આવીને ઊભો છે અને આ બધા એવા સ્ટોક્સ છે કે જ્યારે આપણે ઓક્ટોબર નવેમ્બરમાં પાછલા વર્ષે જે તેજી જોઈ હતી, ઓક્ટોબર અને ઓગસ્ટમાં, ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ સપ્ટેમ્બર ઓગસ્ટમાં, ત્યારે આ બધા જ સ્ટોક્સ ચાલ્યા હતા. હવે ફરી એકવાર 2000ને ઉપર નીકળવાની કોશિશ થઈ રહી છે. કઈ રીતે જોઈશું આપણે કિર્લોસ્કર બ્રધર્સ? કિર્લોસ્કર બ્રધરમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું એક ફોર્મેશન થઈ રહ્યું છે અને મારા માનવા પ્રમાણે એક સી વેવ હાલમાં હજુ પણ પેન્ડિંગ છે અને એક 1500 ની અરાઉન્ડ એક લો જોવા મળી શકે છે આ સ્ટોકમાં. તો એકવાર નવી એન્ટ્રી જો કરવી હોય તો એકવાર 1500 ના લેવલની વેટ કરવી જોઈએ અને આ જ લેવલની આજુબાજુ જે એક ફ્લેટ કરેક્શન પેટર્ન કમ્પ્લીટ થઈ શકે છે. તો એકવાર વેટ કરવી જોઈએ નવી એન્ટ્રી માટે 1500 ના લેવલ. ઓકે, સો વ્યૂ કિર્લોસ્કર બ્રધર્સ 1500ની એન્ટ્રી માટે રાહ જુઓ. ઘટાડે ખરીદવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નો ડાઉટ માર્કેટ સરસ મોમેન્ટમ બતાવી રહ્યા છે, પણ હા, થોડું સાથે સાથે ઘટાડાના પણ તૈયારીઓ જરૂર રાખવી જોઈએ અને એના જ ભાગ સ્વરૂપે આજે એક્શન અહીંયાથી ખાસ બનતું જે જોવા મળી રહ્યું છે તેમાં સ્ટોક સ્પેસિફિક તમે ધ્યાન પર રાખો. 24600 પર હવે અહીંયાથી મેજર બિલ્ટઅપ આવી ગયું કોલનું, એટલે હવે 24600 એક રિજેક્શન ઝોન બન્યું છે અત્યારે ફિલહાલ અને સામે 24550 અને 500 પર પુટ રાઇટર્સ, એટલે હવે તો ઓલમોસ્ટ એક્સપાયરીનો સમય નજીક આવી ગયો છે. સમય થયું છે બ્રેકનો. બ્રેક બાદ આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઇન્ટ્રાડે હાઈ પર હાઈ બનાવવાના પ્રયત્નો અત્યારે ફિલહાલ ચાલી રહ્યા છે. મૂડ એકદમ જે છે તે અહીંયાથી સુધારા તરફનું આવી ગયું છે. ધીસ કેન બી ટેમ્પરરી ફેઝ, ધીસ કેન બી અ ટેમ્પરરી માઇન્ડસેટ, એટલે જેમ અમિત સરે હમણાં વાત કરી તેમ નો ડાઉટ ન્યૂઝ ફ્લોના ભાગ સ્વરૂપે એક્શન. હજુ તો 25 ઓગસ્ટના તેમના ડેલિગેશન એટલે કે અમેરિકનનું ડેલિગેશન પણ ભારત આવવાનું છે, એટલે એ બધું તો હજુ બાકી જ છે. એટલું ઇઝી નથી, બટ હા, એક પોઝ આપવાની કોશિશ ભારતીય માર્કેટ્સે ડેફિનેટલી કરી છે. પોસિબલ છે કે આમાં એફઆઈનું શોર્ટ કવરિંગ પણ હોય. રીઝન એ છે કે એમના ઓલરેડી 8.5% આસપાસના લોંગ શોર્ટ રેશિયો હતો. તો આવી સ્થિતિમાં પોસિબલ છે કે હવે આજે જ્યારે એમને સારા શોર્ટમાં પ્રોફિટ મળ્યા હોય, કેમ કે એમના પણ શોર્ટ ઊભા હતા, રોલઓવર કર્યા એમણે બાકી બધી સ્થિતિ, તો આજનો લો બન્યો છે જે નિફ્ટીનો 24350. બેઝિકલી એમને લાગ્યું હોય કે એક વખત હા અહીંયા થોડું પ્રોફિટ બુક કરવું જોઈએ અને એ જ ભાગ સ્વરૂપે પોસિબલ છે કે અહીંયા શોર્ટ કવરિંગ પણ આવ્યું હોય.
આગળ વધીએ. NBCCના પરિણામો આવ્યા છે. સ્ટોક અત્યારે ફિલહાલ ફ્લેટ 110થી 107ની રેન્જ બની છે. પરિણામો ઇન્ટરેસ્ટિંગ આવ્યા છે. અમિત સર, તમને ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે NBCC? એનબીસીસીમાં ટેકનિકલ ચાર્ટ જોઈએ તો અહીંયા આપણે એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને પ્રાઇસમાં હાલ એક ફોર્થ વેવ રનિંગ છે અને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ધ્યાન રાખવું જોઈએ અહીંયા 103નો. તો જ્યાં સુધી પ્રાઇસ 103 ઉપર સસ્પેન્ડ છે તો એક અપસાઇડ મોમેન્ટમ પાછી જોવા મળી શકે છે અને એક ફ્લેટ કરેક્શન પેટર્ન પર અહીંયા ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 103નું. જો 103ના બ્રેકડાઉન થશે તો આખું એક સેટઅપ ને આખું સ્ટ્રક્ચર આપણે ફેલ કરી શકીએ છીએ અને વધારે ડિક્લાઇન પોસિબલ છે. પરંતુ જો 103ની ઉપર પ્રાઇસ સસ્પેન્ડ થશે તો ઉપરમાં પાછો પ્રીવિયસ હાઈ જાય તો 130 અને 140ના લેવલ બ્રેકઆઉટ થતા જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ અને બ્રેકઆઉટ ઉપર નવી પણ એન્ટ્રી કરી શકે છે આ સ્ટોક માટે. પરંતુ 103નો એક લેવલ ધ્યાન રાખવું જોઈએ. જો આની નીચે ક્લોઝિંગ હશે તો એક ડિક્લાઇન પાછો પોસિબલ છે અને અપસાઇડના જો બ્રેકઆઉટ બને છે તો ત્યારે બધા સ્ટોકમાં એક 130 અને 140 લેવલ જોવા મળી શકે. ઓકે, એક વખત પરિણામો તમને દર્શક મિત્રો જણાવી દઈએ. આવક બેઝિકલી 2142 કરોડથી વધીને 2391 કરોડ રૂપિયા થઈ છે. નફો 105 કરોડથી વધીને 132 કરોડ થયો છે. NBCCના પરિણામોની વાત કરી રહ્યા છીએ આપણે. માર્જિન બેઝિકલી 4.3%થી વધીને 4.6% થયા છે. સારા તો નથી જ, પણ એટલીસ્ટ 30 બેસિસ પોઈન્ટનો સુધારો માર્જિનમાં જરૂર થયો છે. અને નફો, યસ, આપણે જેમ જાણ્યા તેમ સુધારો જોવા મળી રહ્યો છે. યોમિક, અન્ય પરિણામો પણ સામે આવી રહ્યા છે, નજર કરી લઈએ. જી બિલકુલ, યસ. બીજું નજર કરીએ તો આપણને સોલાર ઇન્ડસ્ટ્રીના પરિણામ જસ્ટ રિસેન્ટલી આવતા જોવા મળી રહ્યા છે. તમે નજર કરો, સૌથી પહેલાં નફો તો 286 કરોડ હતો, જે વધીને 339 કરોડ જોવા મળ્યો છે. કંપનીના EBITDA માર્જિન નજર કરો તે પણ 26.6% હતા, જ્યાં ઘસારો જોવા મળ્યો છે 24.8% જોવા મળે છે. એટલે કે નફો વધ્યો છે પરંતુ કંપનીનો જે માર્જિન જે ઘટ્યા છે. પરંતુ કંપની જો ટોપ લાઇનની વાત કરીએ એટલે કે આવકની, તો આવક કંપનીની 1685 કરોડ હતી, જે વધીને 2154 કરોડ જોવા મળે. ટોપ લાઇન, બોટમ લાઇન વધ્યું છે, માર્જિનમાં થોડો ઘસારો જોવા મળે છે. પરંતુ સ્ટોકમાં મુવમેન્ટ જોઈએ તો પરિણામ બાદ સારી એવી આપણને રિકવરી જોવા મળી છે. આજના આપણે જો ડે લો જોઈએ તો 14500 આજુબાજુ આપણને ડે લો જોવા મળે છે અને અત્યારે સ્ટોક તમે જોવો માત્ર 0.5%ની કમજોરી બતાવે છે અને 24900 આજુબાજુ અત્યારે હાલ આપણને ટ્રેડ થતો જોવા મળે છે. એટલે કે ન્યૂનતમ સ્તરથી પણ 401 અંકની આપણને રિકવરી જોવા મળી રહી છે. ચાર્ટ ઉપર શું સેટઅપ કરી રહ્યો છે, કયા લેવલ વોચ આઉટ કરીશું અમિત સર સોલાર ઇન્ડસ્ટ્રીઝ? સોલાર ઇન્ડસ્ટ્રીમાં ટેકનિકલ ચાર્ટ પ્રમાણે એક એઝ પર ઇલિયટ એક ઝિગઝેગ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક 16300 એક લેવલ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. તો એક બાય ઇન્ડિક્સ કરીને ચાલી શકાય છે 16300 લેવલ પાસે. એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ પણ પછી મોમેન્ટમ જોવા મળી શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક વાર 16300 લેવલ પાસે પ્રોફિટ બુકિંગ ચલાવે છે અને નવી એન્ટ્રી પણ જો કરો છો તો એક ટાર્ગેટ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 16300. 16500 ટાર્ગેટ મેન્ટેન કરવાની સલાહ તમને અહીંયા ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. ઘટનારા શેર્સ, માર્કેટ જરૂર રિકવર થયા છે, પણ ઘટનારા શેર્સ જેમાં હેવી પ્રોફિટ બુકિંગ આવ્યું છે, એક કાઉન્ટરમાં ડિસ્કસ કરવો છે, તે છે બેયર ક્રોપ સાયન્સ. 5.5%નો ઘટાડો, 6000 બેઝિકલી તોડ્યું આજના દિવસે, 6000 ક્રોસ કર્યું હતું ઇનફેક્ટ અને ત્યાંથી નીચે આવ્યા તેમ આપણે કહેવું જોઈએ. બેયર ક્રોપ કઈ રીતે જુઓ છો અમિત સર? બે ગ્રુપમાં જોઈએ તો પ્રાઇસમાં આપણે એક RSI પ્રમાણે એક નેગેટિવ ડાયવર્જન્સ ક્લિયર ઇન્ડિકેટ થઈ રહ્યું છે અને જે મેજર સપોર્ટ અહીંયા હતો એના પણ અહીંયા બ્રેકડાઉન થતા જોવા મળીએ છે. અરાઉન્ડ એક સપોર્ટ તમને જણાવવા માંગીશ, એક વાર 5700 એક સ્ટ્રોંગ સપોર્ટ એનું પણ બ્રેકડાઉન જોવા મળ્યું છે. તો જો આનું પાછું ઉપર પ્રાઇસ નથી હતું તો એક ડિક્લાઇન પોસિબલ છે અપ ટુ 5305 અને 5 અહીંયા લેવલ સુધી. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 5700નું. જો આના ઉપર ક્લોઝિંગ નથી આવતું તો એક બેરિશ મોમેન્ટમ કહી શકે છે અને વધારે ડિક્લાઇન આ સ્ટોક માટે પોસિબલ. જી બિલકુલ. તો આપણે વાત થઈ બેર ક્રોપ કે જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું. આજે આપણને 6% નજીક નફા વસૂલી જોવા મળી છે. બીજું આજે નજર કરીએ તો આપણને એક સ્ટોક છે જે 52 વીક લો બનાવ્યા પરંતુ અત્યારે ડે હાઈ ઉપર છે. નામ છે IEX ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ. આજે નજર કરો 130 રૂપિયા 26 પૈસાના લો બનાવ્યા, 52 વીક લો બનાવ્યા અને ત્યાંથી આજે 133 રૂપિયા 68 પૈસા જસ્ટ રિસેન્ટલી આપણને આજના ડે હાઈ ઉપર એક્ઝેક્ટલી કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. તો અમિત સર, આજે તો આપણને નીચેના 52 વીક લો બનાવ્યા બાદ સપોર્ટ જોવા મળ્યો છે, તો આને એક બોટમ ગણી શકાય કે હજુ પણ અહીંયાથી વેઇટ એન્ડ વોચની સલાહ રહેશે સર IEX માટે? IEXમાં જોઈએ તો એઝ પર વેવ એક ફિફ્થ વેવ હજુ પણ અહીંયા પેન્ડિંગ છે અને એક ડાયોગનલ પેટર્ન અથવા તમે કહી શકો એક ફોલિંગ વેજ પેટર્ન અહીંયા ફોર્મેશન થઈ રહ્યું છે. તો હજુ તો ઘણો ટાઈમ બાકી છે સાઇડવેઝ ડાઉન સાઇડનો. તો હાલમાં એક એવોર્ડની સલાહ રહેશે અને આવનારા દિવસોમાં 120 થી 145 ની વચ્ચે એક રેન્જ બાઉન્ડ જોવા મળી શકે છે IEXમાં. તો હાલમાં એક એવોર્ડની સલાહ રહેશે અને એક હું સપોર્ટ જોઈ રહ્યો છું અરાઉન્ડ 120 ની આજુબાજુ.
તો જો નવી એન્ટ્રી કરવી હોય તો 120ના લેવલની વેટ કરવી જોઈએ અને આ લેવલની આજુબાજુ એક રિવર્સલ સાથે નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં આ સ્ટોકને એક એવોઇડની સલાહ છે કોઈ પણ શોર્ટ ટર્મ લોંગ ટર્મ કોઈ પણ ટાઈમિંગ. તો અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ શોર્ટ કે લોંગ ટર્મના હિસાબે પણ ન કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. વચ્ચે સર 2-3 દિવસ બહુ સરસ રહ્યા શારદા એનર્જીના, 554 પર છે અત્યારે ફિલહાલ, 4.25% ઘટાડો. આજે પ્રોફિટ બુકિંગ આવ્યું છે તેને કઈ રીતે જોઈએ, કેમ કે તેજી પણ એવી જબરદસ્ત હતી અને પ્રોફિટ બુકિંગ પણ ઓબ્વિયસલી એટલું હેવી જોવા મળી રહ્યું છે. શું બાય ઓન ડિપ્સ અહીંયા કરી શકાય કે થોડું હમણાં અવોઇડનો વ્યૂ બની રહ્યો છે અમિત સર? શારદા એનર્જીમાં જોઈએ તો આપણે એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળ્યું હતું અને પ્રાઇસ એઝ પર ફિબોનાચી એક 605 લેવલ પર અહીંયા એચીવ છે અને ત્યાંથી આપણને એક રિવર્સલ જોવા મળ્યું છે. તો એક વાર બ્રેકઆઉટ થવા દેવું જોઈએ. 605 ની ઉપર જો પ્રાઇસ શકતું નથી તો ઉપરમાં 660 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો એક સ્ટોપ લોસ મેન્ટેન કરી શકે છે 520નો. જો 520ના બ્રેકડાઉન થશે તો એક પાછું એક રિવર્સલ સ્ટોકમાં ડાઉન સાઇડ જોવા મળી શકે છે. પરંતુ જો એક વાર 605ના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 660નું લેવલ જોવા મળી શકે છે અપસાઇડનું. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરવાની સલાહ રહેશે. એક 520ના સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. નવી એન્ટ્રી માટે આ સ્ટોકમાં એવોઇડની સલાહ. ઓકે, નવી ખરીદી માટે શારદા એનર્જી જે અવોઇડ કરવાની સલાહ બની રહી છે. જસ્ટ રિસેન્ટલી તમે નજર કરો તો આપણને મલ્ટિપલ કંપનીના પરિણામ પણ આવતા જોવા મળી રહ્યા છે. પરંતુ આજના દિવસે એક સ્ટોક રડાય પર હતો, એ છે એટર્નલ. તમે જુઓ તો સ્ટોકમાં આજે આપણને બ્લોક ડીલ થતી જોવા મળી હતી કે જે અલીબાબા ગ્રુપની જે કંપની છે એન્ફિન, કે જેઓ પહેલાં પેટીએમમાં પણ હિસ્સો વેચ્યો અને આજે સમાચાર હતા કે તેઓ ઝોમેટો એટલે કે એટર્નલમાં પણ હિસ્સો વેચ્યો હતો. 298 ગઈકાલનો ક્લોઝિંગ હતો, ત્યાંથી 288 ગયા, લો બનાવ્યા અને ત્યાંથી ફાઇનલી ત્યાં તમે 1%ની મજબૂતી સાથે ડે હાઈ ઉપર અહીંયા પણ કારોબાર કર્યો છો. આજે યસ જોઈએ તો ઘણી બધી સ્ટોક એવા છે હાઇલાઇટ થઈ કે ડે લો બનાવ્યા બાદ તમે જોતા ડે હાઈ ઉપર ક્લોઝિંગ આપવાની તૈયારી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક મિડ કેપ અને સ્મોલ કેપમાં સાઇન મળી રહી છે કે હવે ત્યાં થોડીક મજબૂતી જોવા મળી શકે છે. પરંતુ જો વાત કરીએ એટર્નલની તો ત્યાં આપણને સારી એવી મજબૂતી ન્યૂનતમ શરતી જોવા મળી છે. અમિત સર, કઈ રીતે રિવ્યુ લઈશું? એટર્નલ આજે ફરીથી 300ની ઉપર ક્લોઝિંગ આપવા જઈ રહ્યું છે સર. એટર્નલમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ઓલમોસ્ટ ફોર્મેશન કમ્પ્લીટ છે અને ટ્રેડ લાઇન ઉપર બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. પ્રાઇસ બધા ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજ પર ઉપર ટ્રેડ કરી રહ્યું છે અને અહીંયા એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હું જોઈ રહ્યો છું 305નું. તો જો 305ની ઉપર ક્લોઝિંગ આવે છે તો એકવાર 335 સુધીના લેવલ પર આ સ્ટોક પર જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આજનો લો એક સ્ટોપ લોસ મેન્ટેન કરી ચાલી શકાય છે 288ની આસપાસ. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 288ના સ્ટોપ લોસ હોલ્ડ મેન્ટેન કરવો જોઈએ અને ઉપરમાં જો 305ના બ્રેકઆઉટ થશે તો 335 અને 377 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો નવી એન્ટ્રી માટે એક એવોઇડની સલાહ રહેશે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડ છે તો હોલ્ડ કરી ચાલી શકાય છે 288ના ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે. તો આ છે એટર્નલ, તમારા માટે થઈને ધ્યાન પર રાખવાનું રહેશે. ઝોમેટો એટલે કે એટર્નલ. સર, નિફ્ટી આઈટી પર એક વખત વ્યૂ તમારો, બીકોઝ ઇન્ડેક્સનો વ્યૂ પહેલાં તો વેવના હિસાબે શું છે સમજવું જરૂરી છે. ખાસું એવું નેગેટિવ ડાયવર્જન્સ આવી ચૂક્યું છે. શું ટેકનિકલી એક જગ્યા છે કે જ્યાંથી એક બાઉન્સ જોવા મળે, ભલે એ ડેડ કેટ બાઉન્સ હોય, પણ શું એમાં પણ કોઈ પ્લે કરી શકાય એમ છે? કોઈ આઈટી કંપની જે તમને પસંદ હોય? હમણાં બિરલા સોફ્ટના જસ્ટ નંબર્સ આવ્યા છે એટલે સ્ટોકમાં થોડું એક્શન છે, પણ આઈટી સ્ટોક્સ છે કે જે હજુ પણ વોલેટિલિટી અને ઉપર જવાના પ્રયત્નો કરી રહ્યા છે. સફળતા સોફાર થોડી લિમિટેડ મળી છે અમિત સર. નિફ્ટી આઈટી ઉપર નજર કરીએ તો અહીંયા આપણે એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને હાલમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને આમાં એક ઇનવેલિડ લેવલ તમને જણાવવા માંગીશ 33,700નું. તો જ્યાં સુધી નિફ્ટી આઈટી 33,700ની ઉપર સસ્ટેન છે તો એક પાછું રિવર્સલ અપસાઇડ ગમે ત્યાં જોવા મળી શકે છે. તો હવે જે આઈટીના ડીગર સ્ટોક્સ છે ટીસીએસ, ઇન્ફોસિસ પર ફોકસ કરવું જોઈએ. જો આમાં કશે પણ રિવર્સલ યા બ્રેકઆઉટ મળે તો બધા સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. હાલ સુધી હજુ પણ કોઈ રિવર્સલ જોવા નથી મળ્યું અને એક પ્રાઇસ છેલ્લા 4-5 દિવસથી એક લેવલ પર 34,200ની આજુબાજુ એક સસ્ટેન કરી રહી છે. તો જો નિફ્ટી આઈટીમાં પણ જો અહીંયા રિવર્સલ મળે છે અથવા બ્રેકઆઉટ મળે છે તો આઈટી સ્ટોક્સમાં નવી બાઇંગ કરી શકે. ઓકે, તો આપણે વાત કરીએ નિફ્ટી આઈટી કે જ્યાં આજે સારું રિવર્સલ આપણને જોવા મળી રહ્યું છે. બીજું આપણે વાત કરીએ તો સર એક ટાટા મોટર્સ ઉપર નજર કરીએ, કારણ કે હવે આવતીકાલે જ્યારે પરિણામ આવવાનું છે, સ્ટોક આજે નેગેટિવ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ મહિનામાં સર થયું શું? 10 જુલાઈના રોજ જોઈએ 695 ગયો, ત્યાંથી નીચે આવ્યો. 24 જુલાઈએ નજર કરીએ તો 700 રૂપિયા એક્ઝેક્ટ ગયો, ત્યાંથી નીચે. એટલે કે 700 રૂપિયા એક હર્ડલ બનતું જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલ જે લેવલ બન્યા છે 650 આજુબાજુ છે. નો ડાઉટ ન્યૂનતમ શરતી અહીંયા પર રિકવરી આવી છે, પરંતુ તમે આજનો જે લો છે ને તમે જો આ મંથલી લો જોવા મળી રહ્યો છે, એટલે કે મહિનાના ન્યૂનતમ સ્તર ઉપર જોવા મળે છે. આવતીકાલે રિઝલ્ટ છે એટલે સ્વાભાવિક છે કે લેવલ પણ એક વખત જાણવા જરૂરી છે કે સર કયા લેવલ અહીં સપોર્ટ અને રેઝિસ્ટન્સ તરીકે આપણે કામ કરતા જોવા મળશે ટાટા મોટર્સ માટે સર. ટાટા મોટર્સની વાત કરીએ તો અહીંયા એક ફોર્થ વેવ, એક એઝ પર વેવ હું અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને આવનારા દિવસમાં એક જે અપસાઇડની સ્ટાર્ટ થઈ શકે છે.
અને એક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રોંગ સપોર્ટ અહીંયા હું જોઈ રહ્યો છું 610 615 નો એક ઝોન, જે આપણે એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજ પણ સપોર્ટ જોવા મળી રહ્યા છે. તો આ એક સપોર્ટ ધ્યાન રાખવું જોઈએ 615 નું, અને દરેક ડેટા આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. અને ઉપરમાં જોવામાં આવે તો 850 અને 930 સુધીની લેવલ ટાટા મોટર્સમાં જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. તો દરેક ડેટા એક નવી એન્ટ્રી, નવી ખરીદી કરી ચાલવું જોઈએ ટાટા મોટર્સમાં. ટાટા મોટર્સ અહીંયાથી ખાસ ઘટાડે ખરીદદારીનો વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે. નજર ધરાવીશું. ઇન્ટ્રાડે હાઈઝ પર હાઈઝ બનાવવાની કોશિશ 24,625 એટલે કે જબરદસ્ત શોર્ટ કવર અહીંયાથી ખાસ થતા જોવા મળેલા છે. અમિત સર, મંથલી ચાર્ટ્સ પર પહેલાં તો શોર્ટ માટેનું પ્રોફિટ બુકિંગ લેવલ જે આજનો ઇન્ટ્રાડે લો બન્યો છે ને તે બહુ મહત્વનો છે, કારણ કે રિસેન્ટ સ્વિંગ લો બની રહ્યો છે. હવે એ 344ને તમે ભલે નો ડાઉટ કહ્યું કે થોડું હજુ રાહ જોવી જોઈએ, બટ એટલીસ્ટ જે લોકો શોર્ટ લઈને બેઠા છે, જેમ કે 25,600થી આપણે માનીએ કે એફઆઈ શોર્ટ લઈને બેઠા છે, અને ત્યાંથી હવે આપણે 24,344 એટલે કે 1,200-1,500 પોઈન્ટ આસપાસનો સરસ પ્રોફિટ એમને મળી રહ્યો છે. આવી સ્થિતિમાં એ શોર્ટ કવરિંગ માટેનું નેક્સ્ટ અપર સાઇડ લેવલ એટલીસ્ટ કોઈ પ્રિડિક્ટ કરવું હોય તો ત્યાં કઈ જગ્યા હોય કે જ્યાંથી ફરી એકવાર કદાચ એમને શોર્ટ કરવાનું મન થાય, અમિત સર? શોર્ટ માટેની જે હાલની વાત છે, આપણે એકવાર મંગળવારે જણાવ્યું હતું કે નિફ્ટીમાં 24,500 ની આજુબાજુ બધું શોર્ટ કવર કરી ચાલવું જોઈએ. પરંતુ નવું શોર્ટ માટે હાલમાં એક એવોઇડની સલાહ છે, કારણ કે કોઈ પણ પ્રકારનો વ્યૂ અહીંયા ક્લિયર નથી. અને શોર્ટની વાત કરીએ તો નિફ્ટીમાં અગર જોવામાં આવે 1 અવરના ટાઈમ ફ્રેમમાં તો એક ઝિગઝેગ કરેક્શન પેટર્નનું કમ્પ્લીટ જોઈ રહ્યો છું. અને જો નિફ્ટીમાં એકવાર 24,700 નું બ્રેકઆઉટ થશે તો પ્રાઇસ એક અપસાઇડમાં કન્વર્ટ થશે અને 25,200 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો હાલમાં શોર્ટને તો હાલમાં એવોઇડ કરવાની સલાહ છે, અને દરેક ઘટક એક બાઇંગ કરી શકાય છે. જો નિફ્ટી 24,500 પર સસ્ટેન કરે છે તો એક 25,000 અને 25,200 લેવલ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો એક કન્ફર્મેશન લેવાનું રહેશે આ વીકલી ક્લોઝિંગ પ્રમાણે 24,500 પર ક્લોઝિંગ. જો એ આવે છે તો એક નવું બાઇંગ સેટની એન્ટ્રી કરવાની રહેશે શોર્ટને હાલમાં એવોઇડની સાથે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટી, પરંતુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં 54,973થી 55,614 એટલે કે 650 અંકની રિકવરી. નિફ્ટી તમે નજર કરો તો ત્યાં પણ તમને જોશો તો 290 પોઈન્ટની રિકવરી ન્યૂનતમ સ્તરથી જોવા મળી જાય, અને બંનેમાં તમે ડે હાઈ ઉપર ક્લોઝ થવા જઈ રહ્યો છો, જે ઘણી સારી વસ્તુ અને એક હેમર કેન્ડલ આપણને બનતી જોવા મળશે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને માટે. પરંતુ અમિત સર, આ સાથે સમય તો રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવીને અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ અમિત સર. ભારતીય માર્કેટ્સ ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે. છેલ્લી 4-5 મિનિટ જેટલો, 4 મિનિટથી પણ ઓછો સમય ઇનફેક્ટ બાકી બચ્યો છે, અને 24,600 ને ઉપરની ક્લોઝિંગ તમને મળી રહી છે. બેંક નિફ્ટી 55,600 અગેન રિસ્પેક્ટેબલ ક્લોઝ છે, અને હવે મહત્વના મૂવિંગ એવરેજીસથી ક્લોઝ છે. કેમ કે જુઓ, નિફ્ટીના મંથલી ચાર્ટમાં 10 દિવસની મૂવિંગ એવરેજ નજીક હતી, 200 દિવસની મૂવિંગ એવરેજ તમે આજે તોડી હતી, ત્યારબાદ વીકલી ચાર્ટ્સમાં 20 દિવસની મૂવિંગ એવરેજ તોડી હતી. એટલે ત્યાં બધા જ મલ્ટિપલ મૂવિંગ એવરેજીસથી એક સપોર્ટ આવ્યો છે. હવે સવાલ અગેન એ જ બને કે શું આ મોમેન્ટમ તમે આવતીકાલે કન્ટિન્યુ કરશો કે નહીં, આ શોર્ટ કવરિંગ કન્ટિન્યુ થશે કે નહીં. કેમ કે આ ક્લિયર કેસ ઓફ શોર્ટ કવરિંગ હતું, તે વાત પૂરેપૂરી આપણને સમજવા મળી રહી છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.